એક નાની મોટર કાર લેવામાં આવે છે. મોટર કારના એન્જિન તરીકે ગિયર બોક્સમાં નાના મોટા ચક્રો ફિટ કરવામાં આવે છે. આ ચક્રો સાથે ચાવી ભરી શકાય તેવી 3 કમાન ફિટ કરવામાં આવે છે. કમાનના બીજા છેડે જરૂરી RPM વાળી મોટર ફિટ કરવામાં આવે છે, જેથી મોટર દ્વારા કમાનમાં ચાવી ભરી શકાય. મોટર સાથે જરૂરી વોલ્ટેજવાળી સોલર પ્લેટ લગાવવામાં આવે છે. સોલર પ્લેટનું વાયર દ્વારા જોડાણ મોટર સાથે કરવામાં આવે છે. મોટર દ્વારા કમાનમાં ચાવી ભરી શકાય છે. કમાનના પ્રથમ છેડાનું જોડાણ ગિયર બોક્સ સાથે કરવામાં આવેલ છે. કાર્યપદ્ધતિ: સૂર્યના કિરણો સોલર પ્લેટ પર પડવાથી સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. આ વિદ્યુત પ્રવાહ મોટરને મળવાથી મોટર ફરે છે અને ગાડીમાં ફિટ કરેલી 3 કમાનમાં ચાવી ભરાય છે. આમ, જ્યારે દિવસ દરમિયાન પ્રકાશ હોય ત્યાં સુધી સોલર પ્લેટના વિદ્યુત પ્રવાહ દ્વારા આ કમાનમાં ચાવી ભરાતી રહે છે અને પ્રકાશ ઊર્જાનું લાંબા સમય સુધી ડિસ્ચાર્જ ન થતી સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. આ ઊર્જા વડે ગમે તે સમયે મોટરગાડી ચાલી શકે છે.